હેલો એવરીવન, વેલકમ ટુ ઉર્મી ટીચિંગ. હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મી ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ગાર્ડમાં તમે કયા જિલ્લામાં ફોર્મ ભર્યું છે અને હવે તેની પરિણામ પર શું અસર થઈ શકે છે તેના વિશેની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે અને આમાં તમને ઘણી બધી વસ્તુઓ શીખવાની મળવાની છે અને ઘણી બધી વસ્તુઓ જાણવાની મળવાની છે કે વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ ફોર્મ કયા જિલ્લામાં ભરાયા છે, તો હવે શું કરવું જોઈએ અને જે ઓછા ફોર્મ ભર્યા છે તેમના વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ, તો તેના વિશેની પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારો કિંમતી સમય બગાડીને વિડીયો જોવો છે તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ એના પહેલાં આપણે તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યા છે એની કેટલી જગ્યાઓ છે તેના વિશેની ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લામાં કુલ જગ્યાઓ 2 છે, અમરેલી જિલ્લામાં 70 જગ્યા છે, આણંદ જિલ્લામાં 1 જગ્યા છે, અરવલ્લી જિલ્લામાં 14 જગ્યા છે, કચ્છ જિલ્લામાં 36 જગ્યા છે, ખેડા જિલ્લામાં 1 જગ્યા છે અને ગાંધીનગર જિલ્લામાં 2 જગ્યા છે. એ જ રીતના તમે વધુ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ગીર સોમનાથ જિલ્લામાં 10 જગ્યાઓ છે, છોટાઉદેપુરમાં 47 જગ્યા છે, જામનગર જિલ્લામાં 9 જગ્યા છે, જુનાગઢ જિલ્લામાં 146 જગ્યા છે, ડાંગ જિલ્લામાં 43 જગ્યા છે, તાપીમાં 56 જગ્યા છે અને દાહોદમાં 48 જગ્યાઓ છે. હવે ટોટલ બધા જ જિલ્લાને આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નર્મદા જિલ્લામાં 37 જગ્યા છે, નવસારી જિલ્લામાં 2 જગ્યા છે, પાટણ જિલ્લામાં 2 જગ્યા છે, પંચમહાલ જિલ્લામાં 38 જગ્યા છે, પોરબંદર જિલ્લામાં 6 જગ્યા છે, બનાસકાંઠા જિલ્લામાં 23 જગ્યા છે, ભાવનગર જિલ્લામાં 61 જગ્યાઓ છે. એ જ રીતના ભરૂચ જિલ્લામાં 15 જગ્યાઓ છે, મહીસાગર જિલ્લામાં 30 જગ્યા છે, રાજકોટ જિલ્લામાં 1 જગ્યા છે, વડોદરા જિલ્લામાં 23 જગ્યા છે, વલસાડ જિલ્લામાં 29 જગ્યા છે અને સાબરકાંઠા જિલ્લામાં 37 જગ્યા છે, સુરત જિલ્લામાં 28 જગ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લામાં 6 જગ્યા છે. એમ વિવિધ જિલ્લાઓ, ટોટલ 29 જિલ્લાઓ મળીને આપણને 823 જગ્યાઓની કુલ આપણને ભરતી આપવામાં આવી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈએ કે સૌથી વધુ ફોર્મ કયા જિલ્લામાં ભરાયા હશે. તો તમને ખ્યાલ હશે કે જ્યાં સૌથી વધુ જગ્યા હશે તો તમે જોઈ શકો છો કે સાબરકાંઠા જિલ્લો છે, વલસાડ જિલ્લો છે, સુરત જિલ્લો છે. પછી ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો નર્મદા જિલ્લો છે, તાપી જિલ્લામાં 56 જગ્યા છે, દાહોદમાં 48 જગ્યા છે, છોટાઉદેપુરમાં 47 જગ્યા છે, જુનાગઢમાં 100 ને કેટલી જગ્યા છે, 146 જગ્યા છે. તે આવા જે જિલ્લાઓ છે જેમાં સૌથી વધારે ઉમેદવારો ફોર્મ ભર્યા છે કે એમને એક આશા હતી કે અમારા જ્યાં જગ્યા વધારે છે તે આપણે નોકરીના ચાન્સ વધુ રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ પોતે પોતાના જિલ્લામાં ભર્યું છે તો તેને પણ ટેન્શન લેવાની જરૂર. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે પોતાના જિલ્લામાં ફોર્મ ભર્યું છે તો પણ ટેન્શન લેવાની જરૂર નથી અને કોઈ અન્ય જિલ્લામાં ફોર્મ ભર્યું છે તો પણ વાંધો નથી. પણ વિદ્યાર્થી મિત્રો, જેમ વધુ જગ્યાઓ છે તેમ જે જિલ્લામાં વધુ જગ્યા છે તેમ તે જિલ્લામાં નોકરી મેળવવા ઉમેદવારો પણ ઘણા હશે અને ત્યાં આપણું કોમ્પિટિશન પણ ઘણા વધુ વિદ્યાર્થી જોડે થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે તૈયારીઓ છે તેમાં આપણે વધુ સટીક અને તગડી મહેનત કરવી પડશે, કેમ કે જેમ જિલ્લામાં વધુ જગ્યા છે તેમ ફોર્મ પણ વધારે ભરાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તે પ્રમાણે આપણે પણ તૈયારી રાખશું તો આપણો મેળ આવશે. નહીં તો વિદ્યાર્થી મિત્રો, એવું ન થાય કે જેમ અંગ્રેજો આપણા દેશમાં રાજ કરી ગયા તેમ બહારના જિલ્લાવાળાએ ફોર્મ ભર્યું છે તેમના બહારના જિલ્લાવાળા આપણા જિલ્લામાં નોકરી મેળવશે અને આપણા પોતાના જિલ્લાવાળા આમ જ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, એવું ના થાય એના માટે આપણે પોતપોતાના જિલ્લામાં જો નોકરી મળી જાય તો આપણને સૌથી સરળ પડે બધી રીતના, રહેઠાણની રીતે, પછી દરેક વસ્તુમાં આપણને આપણા જિલ્લામાં નોકરી મળતી તો વધુ સારું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો,
હવે જે વિદ્યાર્થી મિત્રો પોતાની તૈયારીમાં કચાશ રાખે છે કે અમારે આવું થશે, કદાચ વારો આવશે ના આવશે એ ચિંતાથી તૈયારીઓ નથી કરતા, તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો કે જેમ જેમ જિલ્લાઓની સંખ્યા, જિલ્લાની ભરતીની સંખ્યા વધુ છે તેમ કોમ્પિટિટરો પણ વધી જશે. જેમ ઓછી જગ્યાઓ છે તેમાં કોમ્પિટિશન તો હશે જ વિદ્યાર્થી મિત્રો, પણ પહેલાં કરતાં થોડું ઓછું હશે. તો વિદ્યાર્થી મિત્રો તમારી જે તૈયારી છે તેને એકદમ પૂરેપૂરી અને સંપૂર્ણ રીતે રાખશો, જેથી કરીને તમારો જ્યારે પણ વારો આવે ને તમારે વારો આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તે તમારા હાથથી ન જવું જોઈએ. અને દરેક વસ્તુ તમે એક પોઈન્ટને અને જે પણ તમારે હજુ પણ ખામી રહે છે તેને તમે સમય મળ્યો છે તો તેને વસ્તુને ધ્યાને લઈને તેને સુધારવાનો કોશિશ કરજો વિદ્યાર્થી મિત્રો. કેમ કે હવે કોમ્પિટિશન વધી ગયું છે. દરેક પરીક્ષામાં આવું જ રહેવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો કદાચ તમે એવું વિચારો છો કે આ પરીક્ષા નથી બીજું પરીક્ષામાં કરીશું, પણ વિદ્યાર્થી મિત્રો દરેક પરીક્ષા તમારા માટે આટલી ટફ રહેશે અને તેમાં પણ કોમ્પિટિટરો હવે વધે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું છે કે આ એક્ઝામમાં તમારે નોકરી મેળવવાની છે કે પછી હજુ પણ બીજી નેક્સ્ટ કરીને તમે વધુ પરીક્ષા આપતા જશો. વિદ્યાર્થી મિત્રો જેમ તમારો સમય જતો જશે તેમ તમારું તૈયારીમાં જવાબદારીઓ પણ વધતી જશે અને તમારી તૈયારી ઓછી પણ થતી જશે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા ઉમેદવારો એવા છે કે જેમની ઉંમરો હવે પતવા આવી હશે, અથવા તો ઘણા ઉમેદવારોના 1-2 વર્ષ બાકી હતા. તેવા ઉમેદવારો છે ને જણાવો કે વિદ્યાર્થી મિત્રો જો કદાચ તમારે એક્ઝામનો વારો આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ચોક્કસથી મહેનત કરજો, જેથી કરીને તમારું છેલ્લા જે વર્ષો છે તેમાં તમને તમારી જે પસંદગીની જોબ છે તે તમને મળી જાય. અને કદાચ નવા વિદ્યાર્થી મિત્રો છે જેમના પર સમય છે તે લોકોએ પણ મહેનત તો કરવાની છે, પણ તેમના પર ચાન્સ છે. પણ જે ઉમેદવારો માટે થોડા ચાન્સ ઓછા છે તે વિદ્યાર્થી મિત્રો તેમણે તો પૂરેપૂરી અને સરસ તૈયારી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો નોકરી એક એવી વસ્તુ છે જે આપણા આખા પરિવારને તારી શકે છે અને આપણું પોતાનું સપનું તો સાકાર થઈ જ શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો જે આપણું જે આખું કુળ છે તેને આપણી આખી જિંદગી સુધરી જાય છે અને આપણે કોઈકને પ્રેરણારૂપ પણ બનીએ છીએ. આપણને જોઈને કોઈ બીજું આપણાથી નીચે વર્ગના વિદ્યાર્થીવાળા પણ આપણને જોઈને નોકરી મેળવવાની ઝંખના કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો નોકરી આપણા માટે ખૂબ જ જરૂરી છે અને આપણે જે પરિસ્થિતિમાંથી આવીએ છીએ, જે મધ્યમ વર્ગમાં આવીએ છીએ, ત્યાં આપણને ફાઇનાન્શિયલી ખૂબ જ લોડ પડતો હોય છે કે આપણે ફાઇનાન્શિયલી એટલા સ્ટેન્ડ હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો દરેક પરિવારમાં એવા વિદ્યાર્થીઓ હશે કે જેમણે પૈસાની ખૂબ જ તંગી પડતી હશે. તો તેવા વિદ્યાર્થી મિત્રો જો તમને મોકો મળે તો તેનો તમે ફાયદો ઉઠાવજો અને દરેક વસ્તુને તમે ધ્યાનથી તેને તમારા સફળતા સુધીનો રસ્તો પાર કરજો, જેથી કરીને તમારે કોઈ જાતનો વાંધો ના આવે. કેમ કે વિદ્યાર્થી મિત્રો હવે તમારું જે લેવલ છે તે તમારે અપગ્રેડ તો થવું જ પડશે. વિદ્યાર્થી મિત્રો જે તમારે આળસ છે તે તમારે ખંખેરવી પડશે. જો વિદ્યાર્થી મિત્રો તમે આવા નવા રહે તો તમારું જે અત્યારે સમય છે જે તૈયારી કરવાનો તે એમને જતો રહેશે અને જેમ તમારા દિવસો જશે, જેમ તમારા વર્ષો જશે તેમ તમારી જવાબદારીઓ પણ વધતી જશે અને તમારે તૈયાર કરવાનો ટાઈમ પણ જતો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જે તમારું સપનું છે એક ઓફિસર બનવાનું તે પણ તમારા હાથથી છૂટું જશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક તમને મારે જણાવવાનું હતું કે શું થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક મેં જે વાત કહી છે તેનું તમે એક શાંતિથી વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો, કે શું ખરેખર અમારે તૈયારી હજુ પણ જે તૈયારીમાં તમે કચાશ રાખો છો તેમાં આપણે આળસ કરવી જોઈએ? શા માટે આપણે તૈયારી કરવી જોઈએ? એકવાર પોતાની પરિસ્થિતિ જોઈને વિચારજો વિદ્યાર્થી મિત્રો, તો જવાબ તમને ચોક્કસથી મળશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આટલું રાખીએ. જો તમને કદાચ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને માહિતી તમને ગમતી હોય કદાચ કોઈ મિત્રોને શેર કરવા જેવું લાગે તો મિત્રોને શેર પણ કરજો. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બન્યા રહો આપણી ચેનલ પર અને ચેનલને વધુને વધુ તમારા મિત્ર વર્તુળમાં શેર કરતા રહો. હવે થોડા જ 1-2 દિવસમાં કદાચ આન્સર કે આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તેની અપડેટ પણ આપણે તમારા સુધી પહોંચાડવાની છે. તો કદાચ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તમે નવા હો આપણા ચેનલ પર તો કરી લેજો.